સવારે એમ હતું કે અમારા નસીબ નબળા, સાંજે એમ થયું તમારા નબળા. આ મૂળ મને કહેવામાં આવ્યું છે, હું કઈ નથી કહેતો. એ તમે રાજેશભાઈ જે સમજો એ. ખરેખર આજ ક્યાંય પ્રોગ્રામ છે જ નહીં, હતા એ બધાને કેન્સલ છે. હવે મેં ફોન કર્યો હતો રોહિતભાઈને, શું છે એ તો કયો કે આપણે ચાલુ છે. મેં કીધું હા લ્યો વાંધો. જેનો ફોન મને બુક કર્યા હતા મનસુખ બાપાએ, મારું નામ મનસુખ બાપાએ સજેસ્ટ કર્યું, એમનો આભાર. હવે એને મને બુક કર્યો, એનો જ્યાં પ્રોગ્રામ હતો એ કેન્સલ થયો, એ કરે છે. આ નસીબ, આ ભાગવતમાં છે. અહીંયા લખેલું કોઈ લઈ જાય. રમેશભાઈ ટીલાળાનો આભાર માનું, ખરેખર આ નસીબ નથી લ્યો. એની પાસે ડેટ ખાલી નહોતી એટલે એમ કીધું ભાઈ તમે તેજસને કહી દો, હું કહી દઉં. એનો પ્રોગ્રામ કેન્સલ થયો, એ ઘરે. આનું નામ ભાગ. એટલે બહુ માથાકૂટ ન કરવી, જે ભાગ્યમાં હોય તમને મને મળવાનું છે, 100%ની વાત છે. કારણ કે મને આ પરિવારના દર્શન થવાના હશે એટલા માટે જ મારું અહીંયા. અને 31 ઓક્ટોબર બેને સરદાર પટેલની વાત કરી, એમનું ગીત ગાયું સરસ મજાનું, એની મારે એકાદી વાત કરવી છે. પણ મેં કીધું એમ આનંદ કરતાં કરતાં જવું. આ પોલીસવાળાનો છોકરો નપાસ થયો હમણાં. હા હોય એનો થાય એમ ભાઈ, હવે વધારો હું ક્યાં ગાઉં, બોલવા વાંધો નહીં. હા હા, પોલીસવાળાનો છોકરો નપાસ થયો ને એના પપ્પાએ ખીજાય તો ખરા ને યાર. નપાસ થાય છોકરું તો એ કંઈ પોલીસ ન ખીજાય એવું થોડું હોય. એણે ખીજાણ આમ ભણાવાય, આમ ભણાય, તારે આજથી તારું ટીવી જોવાનું બંધ, બહાર જવાનું બંધ, રખડવાનું બંધ, આટલું કીધું ને. છોકરાએ હોની નોટ ખિસ્સામાં કાઢીને પપ્પાને હાથમાં આપી, લ્યો ને પપ્પા જે હોય પતાવો. હા એમ ઠેઠ સુધી સમજાય તાલી પાડજો. હા તેને પપ્પાએ ખિસ્સામાં નોટ મૂકી કે કાંઈ વાંધો નહીં, કાલથી હરખું ભણજે જા. ઓમાં સેટિંગ પાડી લીધું બોલ. હા અને હમણાં મારા પોલીસ આપણા ઘણા આપણા પટેલ સમાજમાંથી છે, પણ એમાં એક એસપી મેડમ હતા, આમાં યોગિતાબેનને અમે હમણાં અહીંયા પ્રોગ્રામ કર્યો SRP કેમ્પમાં. સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એ આપણા પટેલની દીકરી છે, હજી નાની ઉંમર છે એની. અને એને અમારો પ્રોગ્રામ રાખ્યો બોલો. તો એને પ્રોગ્રામ હતો ને, મેં કીધું બેન હું પોલીસનું બોલું તો મને કે તમને બંધારણીય છૂટ છે, એટલે અમે કાંઈ ન કહી શકીએ. કારણ કે હાસ્ય કલાકાર છે, એને એક બંધારણમાં એવી છૂટ આપેલી છે કે કોઈ પણ ઉપર કટાક્ષ કરે તો એની ઉપર કેસ લાગુ ન પડે. હા આવું છે, તમે બંધારણ આખું વાંચજો, કલમ યાદ નથી. હા તે હમણાં ઓલો બંદોબસ્ત પૂરો થયો ને, તે આમ પોલીસવાળા અમે બરાબર આમ સાહેબ નીકળ્યા. હવે એના SP સાહેબ નીકળ્યા ને, તે પોલીસવાળા આમ હદળબમ થઈ ગયેલો. તેને કીધું જવાન ડોળા કેમ કાઢાસ. હવે એક તો 2 દીથી બંદોબસ્તમાં હોય, પાણી એ મળ્યું ન હોય, અને એમાં આને સલામ મારવાની થઈ એટલે આમ હજળબમ ઊભો રહ્યો. એટલે મેડમે પૂછ્યું કે જવાન ડોળા કેમ કાઢાસ. કે મેડમ કાઢતો નથી, નીકળી ગયા છે. એ 2 દીથી ધૂળ ખાઉં છું અહીં. હા પણ મારી વાત ઓલા લગ્ન અટકી હતી, હવે તો વહી ગયા. અહીંયાથી પાછો આવું. પણ મેં પહેલાં કીધું કે સાહેબ મને ગોંડલનો આભારી છું, કારણ કે એના હિસાબે જ મારું ઘર બંધાણું. હું કોઈક ગોધરામનો ગોટા સીડ્યો હોય. હા પણ સાહેબ આનંદ કરતાં કરતાં મારે જેને યાદ કરવા છે સરદાર વલ્લભભાઈ પટેલ. પાટીદાર સમાજે 2 રત્ન આપ્યા સાહેબ, જે ટોપ ઉપર હોય. એમ તો ઘણા બધા છે, પણ જેમને તમે હું રોજ યાદ કરીએ છીએ એવા કોઈ સંત આપ્યા હોય તો એ ભોજરામ બાપા છે સાહેબ, કે જેમના શિષ્યની આજે જન્મ જયંતિ છે. એ ગુરુ એટલો મહાન હોય કે સાહેબ એમના શિષ્યોનું આજ નવખંડ ધરતીની અંદર નામ હોય. એવા જલારામ બાપાને જો કોઈ આશીર્વાદ આપ્યા હોય તો એ ભોજરામ બાપાએ આપ્યા હતા, બેટા જા તારું નવખંડ ધરતીમાં નામ થશે ને એકવાર તારી અહીંયા ઠાકર ધક્કો ખાશે. સમૃદ્ધ ગુરુ એટલે સાહેબ ભોજરામ બાપા એ આપણા સમાજમાં થયા. અને રાજનીતિની અંદર સરદાર પટેલ કે જેણે ભારતને એક કરી બતાવ્યું. કારણ
કે સમગ્ર ભારતને એક એમ કહેવાય કે વર્ષો પહેલા ચાણક્ય અને એના શિષ્યએ આખું ભારત અખંડ ભારત કરી બતાવ્યું હતું. અને બીજું જો કોઈએ કરી બતાવ્યું હોય તો એ પટેલ સમાજના સાહેબ સરદાર વલ્લભભાઈ પટેલે કરી બતાવ્યું. નકર આપણે જુદા જુદા હોત સાહેબ. સૌરાષ્ટ્ર અલગ, ગુજરાતમાં ઉત્તર ગુજરાત જવું હોય તમારે વિઝા લેવા પડે. હા, અલગ અલગ સાહેબ. 562 રજવાડા આખા ભારતના, અને એને એક કરી બતાવનારનો કોઈનો શ્રેય જાતો હોય તો એ સરદાર પટેલને છે. અને ખાસ કહેવા દો સાહેબ કે નાનપણથી પોતે કોઈ એમ કહેતું હોય કે સરદાર ગરીબ છે, ના સાહેબ ખોટી વાત છે. સરદાર ગરીબ હતા જ નહીં. ઝવેરભાઈ ઈ સમયમાં સાહેબ મોટી ખેતી અને ધરાવતા હતા, અને સરદાર પટેલ સાહેબ વકીલાતનું ભણી લે ઈ સમયમાં 40,000 રૂપિયા કમાતા હતા. 555 નંબરની તો સિગરેટ પીતા હતા. અને આપણે તો શું સાહેબ, આપણે રૂપિયાવાળા કહેવાય. એનો ખાલી આ કોટ પોતે વકીલાતનો જે કોલર કહેવાય, એ કોલર ધોવા માટે ગોધરાથી મુંબઈ જતો હતો સાહેબ. આ રૂપિયા હતા એની, એટલી તાકાત હતી. અને સાહેબ જ્યારે દેશને એમ થઈ ગયું કે મારો દેશ અલગ અલગ છે, મારો દેશ વિભાજિત છે, ત્યારે મારા દેશ માટે થઈ અને સાહેબ પોતે તમામ વસ્તુ છોડી દે. અને જ્યારે એનું મૃત્યુ થાય ત્યારે સાહેબ 300 રૂપિયા એના ખાતામાં ન નીકળે તો સાહેબ એનાથી મોટો મહાન કોણ હોઈ શકે. આજ સાહેબ તમે કદાચ સરપંચની ત્યાં જાઓ તો સરપંચની ત્યાં ખાતર પાડો ને, કદાચ રેડ પાડે ને તો સરપંચની લાખો કરોડો રૂપિયા નીકળે. ને એ વખતે ગૃહ વડાપ્રધાન સાહેબ, અને એના ખાતામાં જ્યારે અવસાન થાય ત્યારે પૂરા 300 રૂપિયા ના હોય તો આનાથી મોટી ઈમાનદારી કઈ હોઈ શકે. અને મારે જે વાત ઉપર જવું છે કે કોઈ એમ કહેતા હોય તો સરદારે સાહેબ જ્યારે હૈદરાબાદ થી લઈ અને હૈદરાબાદ હોય કે જુનાગઢ હોય અને આજ સોમનાથનું મંદિર જો ઊભું હોય તો એ બધું જ વસ્તુ સરદારનો પ્રતાપ છે. કારણ કે જ્યારે નિજામને બોલાવવામાં આવે, જ્યારે ભાગલા પડી ગયા, એ પહેલાની ઘણી બધી ઘટનાઓ છે. પણ એ મારે એટલા બધા ઊંડું નથી ઉતરવું, કારણ કે એનો બહુ મોટો ઇતિહાસ છે. કે એક વાત એવી છે સરદારની સાહેબ કે કદાચ સવાર સુધી આમ તો 3 દીની કથા હાલે, એટલી વાતો છે સરદારની. પણ હું ઉપરથી ખાલી વાત કરી દઉં સાહેબ કે જ્યારે હૈદરાબાદ છે એ ભારતમાં ભળવા નહોતું માગતું, અને એ વખતે સરદાર પટેલ એના નિજામને મળે, એ નિજામ મળે છે. અને ત્યારે નિજામ એમ કહે છે કે સરદાર આપ યહાં સે બહાર નહીં નિકલ પાએંગે, તમે અહીંથી બહાર નહીં નીકળી શકો. આટલું કીધું ને ત્યારે સરદાર એટલું બોલ્યા હતા કે જો મારો વાળે વાંકો થયો ને તો તારું હૈદરાબાદ છે ભારતના નકશામાંથી જ કાઢી નાખીશ. આ તાકાત છે. અને ગમે એટલા હોય સાહેબ, 33 વર્ષની ઉંમરમાં વિધુર થાય, અને 33 વર્ષે વિધુર થયા પછી એક પણ દાગ એના સાહેબ જીવનમાં નથી આવ્યો. યાદ રાખજો, 33 વર્ષ પછી એ વિધુર થઈ જાય, એમની પત્નીનું અવસાન થાય, અને જ્યારે કોર્ટની અંદર કેસ લડતા હતા. અને સાહેબ કેટલી ઈમાનદારી, કેટલી હદે હોય, કેટલી એને વજ્રનું લોખંડનું શરીર, એને લોખંડી પુરુષ શું કામ કહેવામાં આવે? કારણ કે જ્યારે પોતે એમ કહેવાય કે કેસ લડે છે ગોધરાની કોર્ટની અંદર, અને સાહેબ મુંબઈથી એક તાર આવે, તાર સરદાર સાહેબ હજી તો કેસ લડવાની શરૂઆત કરે, હજી પગથિયા ચડે, અને ત્યાં કોઈ આવી અને તાર આપી જાય. સરદાર તાર વાંચી અને પાછો ખિસ્સામાં મૂકી દે, અને એટલી જ દલીલ કરે. અને એ નિર્દોષ માણસ હતો, એની ઉપર ખૂનનો આરોપ હતો, એને નિર્દોષ સાબિત કરાવે, એને છોડાવે. અને એ રિઝલ્ટ આપી દીધું જજે કે ભાઈ નિર્દોષ છે, એને છોડી દો. અને પછી છે જ આંખના ખૂણા ભીના થયા. એટલે એને ભેગું હતું, એને પૂછ્યું કે કેમ સરદાર તમે ચડતા હતા, શું તાર આવ્યો? કારણ કે એ સમયમાં તાર આવે ને એટલે સમજી લેવાનું કે કોકનું અવસાન હોય. ત્યારે મોબાઈલ કે વોટ્સઅપ નહોતા કે તરત મેસેજ આવી જાય, ઇમરજન્સી બહુ હોય તો જ તાર મોકલવામાં આવતો. એટલે એને કોઈએ પૂછ્યું કે સરદાર શું ઘટના શું બની છે? ત્યારે એને એમ કીધું કે કામા હોસ્પિટલની અંદર મારી પત્ની ઝવેરબાઈનું અવસાન થયું છે. સાહેબ સાથે વકીલ હતો, એ હલબલી ગયો. હે હા, તોય તમે આટલી સરસ દલીલ કરી શક્યા? તમારી પત્નીનું અવસાન થયું, હજી તો તમારી ઉંમર નાની છે, બાળકો 4 વર્ષના ડાયાભાઈ હતા સાહેબ, મણીબેન હાવ નાના. તો તમને કઈ
તમે આટલું તોય લડી શક્યા કેસ? ત્યારે એણે એમ એટલું કીધું કે મારું કર્તવ્ય હતું અને ઓલું મારું ગૃહ સંસાર છે, આ મારું કર્તવ્ય છે, મારી ફરજ છે. એ મારી ફરજ જો હું ચૂકી કેમ જાઉં? મારા ઘરે દુઃખ પડ્યું છે, મારી ઘરે મારી પત્નીનું અવસાન થયું છે અને કદાચ જો આ નિર્દોષને સજા થાય ને તો હું મને માફ ન કરી શકું, એટલા માટે હું કેસ લડ્યો છું. કોઈ સ્ત્રી સાહેબ એના જીવનમાં નથી આવી ત્યાર પછી. કોઈ પણને છોટે સરદારનું બિરુદ આપતા પહેલા વિચાર કરજો સાહેબ, આ સમાજ બેઠો છે એટલે કહું છું. જીવનમાં કોઈ વ્યસન એને છોડી દીધું હતું જ્યારથી દેશ સેવામાં લાગ્યા ત્યારે. એના જે ગણો એની દીકરી મણિબેન હતી સાહેબ. ગૃહ વડાપ્રધાન બની જાય, એ બની ગયા પછી એ સરદાર સાહેબ છે પોતાના કપડા પોતા મણિબેન જેટલું ચરખાથી કાપડ કાતે એટલામાં જે કપડા બને ને એટલામાં સરદાર હલાવતા હતા. જે સરકારી કામ હોય તો એ સરકારની ટિકિટનો ઉપયોગ કરે અને પોતાને જ્યારે કોઈ પત્ર ગામડે લખવાનો થાય તો એ પોતે અલગ ડબ્બો રાખતા. એ એમ કહેતા કે મારી ટિકિટે કદાચ આમાં ચોંટાડવાની થાય ને તો 4 પૈસાનો ખર્ચ મારા ગવર્મેન્ટ મારી સરકાર ઉપર આવે, એ મારાથી ન પોહાય, એ મારાથી ન જોવાય. એટલે સાહેબ પોતે પોતાના ખર્ચે ટપાલ લખતા હતા. નકર ઈ ધારે તો ગવર્મેન્ટમાંથી માણા મોકલી શકે એમ એટલી તાકાત, કારણ કે ગૃહ વડાપ્રધાન હતા. અને ત્યાગ શીખવો હોય તો એનામાંથી શીખજો સાહેબ. ખરેખર જ્યારે સૌથી પહેલાં ઇંગ્લેન્ડ ભણવા જવાનું હતું ને, એ સરદાર પટેલના નામનો કાગળ આવ્યો હતો ને એ વખતે કોઈ ફોટાની સિસ્ટમ નહોતી. ત્યારે એમના ભાઈ વિઠ્ઠલભાઈ એમ કીધું કે મારે જવું છે તો એ VZ પટેલ જ થાય, વલ્લભભાઈનું VZ પટેલ જ થાય. એટલે એણે એમ કીધું ભાઈ તમારે ભણવું છે કાંઈ વાંધો નહીં, 2 વર્ષ પછી હું જઈશ. અને જ્યારે વડાપ્રધાન બનવાની વાત આવે ત્યારે સાહેબ 20 માંથી 18 મત મળે અને ખાલી ગાંધીજી એટલું કે સરદાર એને બનવા દે. અને સાહેબ ત્યારે નહેરુને એને એમ કહી દીધું કાંઈ વાંધો નહીં, એ નહેરુ બને તો મારા માટે વાંધો નથી, પણ ગૃહ વડાપ્રધાન ખાતું હું કોઈને નહીં આપું. સાહેબ યાદ રાખજો, કારણ કે એમ બોલ્યા છે એ પોતે, આ લખેલું છે, મારું કોઈ પોતાનું નથી. એને એમ કીધું તું ગૃહ વડાપ્રધાન ખાતું હું નહીં આપું, કારણ કે મારા દેશને અત્યારે મારી જરૂર છે. મારે મારો દેશ એક કરવાનો છે, બાકી વડાપ્રધાન તો જેને થવું હોય એને થાય. સાહેબ જ્યારે ગૃહ વડાપ્રધાન બની જાય અને ત્યારે બરાબર એક મીટિંગની અંદર બાપ દીકરી 2 હાલ્યા જાય અને એમાં એક મહાવીર ત્યાગી નામના એક ઓફિસરે એમ કીધું કે મણિબેન તમારી હાડી ઉપર થીગડા મારેલા છે, તમારી સાડીમાં થીગડા છે, આ નો શોભે, તમે ગૃહ વડાપ્રધાનના દીકરી છો, તમને આ થીગડા નો શોભે. મણિબેન કઈ બોલ્યા નહીં. સરદાર સાંભળી ગયા એટલે સરદારે પેલા ચશ્મા ઉતારીને એમ કીધું કે આ એક બાજુ દાંડલો છે, એક બાજુ હું દોરીથી હલાવું છું. આ બોલપેન છે જ્યારે હું અમીર હતો તે દુની છે, હું એમાં રિફિલ બદલાવું.